રાજકોટની જાણીતી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી સેન્ડવિચ વાસી હોવાની અને તેમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ઉઠતા વિવાદ સર્જ્યો છે। ઘટનાની વિગતો મુજબ એક ગ્રાહકે સેન્ડવિચમાં આવતી દુર્ગંધનો વિડીયો બનાવી સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો, જેમાં રેસ્ટોરન્ટના મેનેજરે આ દુર્ગંધને ટામેટાની સુગંધ ગણાવતા ગ્રાહકે તીખો વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના દીકરાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। ગ્રાહકે આ મામલે આરોગ્ય વિભાગને જાણ કરી છે, પરંતુ આ રેસ્ટોરન્ટમાંથી જ આરોગ્ય અધિકારીઓ દ્વારા જમવાનું મંગાવવામાં આવતું હોવાની ચર્ચાઓને પગલે તંત્રની નિષ્પક્ષતા સામે પણ સવાલો ઊભા થયા છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા રેસ્ટોરન્ટમાં મળતી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે। તો આ સાથે અમારા સંવાદદાતા ધનંજય સોનેચા ફોન લાઈન પર જોડાયા છે। જી ધનંજય, રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટનો મામલો સામે આવ્યો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી યશવી, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટનું પ્રખ્યાત ગણાતું પ્રેમવતી રેસ્ટોરન્ટમાં છે તે એક વ્યક્તિ દ્વારા છે તે સેન્ડવિચ મગાવવામાં આવી હતી અને ત્યારે કહેવાય કે તેમના દ્વારા છે તે પિત્તો છે તે છટકી ગયો હતો અને ત્યાં બોલાચાલી થઈ હતી। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે ચટણી હતી તે કહેવાય કે ગ્રાહક દ્વારા છે તે ફરિયાદ કરવામાં આવી હતી, છતાં પણ તે લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ ટમેટોની ચટણી છે। ત્યારે ગ્રાહક દ્વારા પણ છે તે ઉગ્ર થઈ અને કહેવામાં આવ્યું કે આ ચટણીમાંથી છે તે વાસ આવી રહી છે, તેમજ ખાસ કરીને મેનેજરને પણ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો કહેવાય કે થાળે પાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમજ ખાસ કરીને વાત કરીએ તો વિડીયો ઉતારનાર વ્યક્તિએ પણ કહેવાય કે ઉગ્ર થઈ અને આ સમગ્ર મામલો છે તે સોશિયલ મીડિયામાં હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી છે તે આરોગ્ય અધિકારીઓ પણ છે તે જમવાનું મગાવે છે, તો કાર્યવાહી શા માટે નથી થતી? તેમજ હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે હવે જોવાનું તે રહેશે કે આરોગ્ય વિભાગ દ્વારા છે તે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે। જી યશવી। જી ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।